બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે ઘાઘરાના ઉપર આજે પોકેટ અટેચ કરીશું। તો પોકેટ આપણે કઈ સાઈડ અટેચ કરવાનું સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ છે। ઘાઘરામાં આપણા 2 સાઈડ રહી છે। એક સાઈડ પર આપણે આવી રીતના સ્ટીચ કરેલું મિલે છે અને એક સાઈડ પર આપણે ઓપન પાર્ટ મિલે છે। આવી રીતના ઘાઘરાને પૂરું ખોલે છે તો ખુલી જાય છે ને આ આપણે સાઈડ હમણાં યુઝ નથી કરવાની। આપણે જે પેક સાઈડ છે એ આપણે યુઝ કરીશું। એના માટે આપણે અહીંયાથી થોડુંક આમ સિલાઈ ખોલી લેવાની। આજે આપણું પેક હતું વાથી આપણે ઉપરથી જે સિલાઈ આવે છે એ આપણે ખોલી લેવાની છે। એ બાજુ આપણું પોકેટ અત્યારે થશે। પોકેટની જે સાઇઝ છે એ મેં આપને બતાવી દઉં। લંબાઈ આપણે 15.5 લઈશું અને ચોડાઈ આપણે 10 યા તો 10.5 લઈશું। અને આપણે પછી એને થોડુંક એક સાઈડ આપણું સ્ટ્રેટ રહેશે અને એક સાઈડ આપણું થોડુંક આમ વી કટ થશે। આપ જોઈ શકો છો એ વન સાઈડ આપણું આ સ્ટ્રેટ થશે ને સેકન્ડ સાઈડ છે આપણું થોડુંક આમ ક્રોસ થશે। તો અટેચ આપણે કેવી રીતના કરવાનું છે, સ્ટ્રેટ સાઈડ છે એને લેવાનું છે। એ રીતના આપણે 2 પાર્ટ જોઈશે અને આ જે આપણું 1 પાર્ટ કયું પણ લેવાનું, જે આપણે પાર્ટ ઓપન કર્યું એ વાળું, એના સાથે આપણે અહીંયા આ સીધો પાર્ટ છે આપણો ઘાઘરો જે છે આપણો સ્ટ્રેટ છે વાથી આપણે આને આવી રીતના પૂરું સ્ટીચ કરવાનું રહી છે। એ મેં આપને બતાવું છું। ઘાઘરાનું પાર્ટ આપણું સીધું છે અને આપણે અહીંયા પોકેટ અટેચ કરીશું। તો બે જે આપણો સ્ટ્રેટ પાર્ટ લીધેલો છે કટિંગનો એ વાળો પાર્ટ આપણે અહીંયા બરાબરથી બેને લેવાનું છે અને આપણે સિલાઈ કરી લેવાની છે। પૂરી આપણે સિલાઈ સ્ટ્રેટ કરીશું। આ એન્ડ સુધી આપણું આવવું જોઈએ। આટલું સ્ટીચ થઈ ગયું એના પછી આપણે એને દાબ સિલાઈ લઈએ છીએ। તો આ જે બે છે આપણું ખિસ્સું અને ઘાઘરાનું એને આપણે સ્ટ્રેટ કરી લેવાનું ને આ જે લાઈન છે આપણી પાછળની આગળનું પાર્ટ આપણે જે સિલાઈ લીધી એ પાર્ટને ઉપર આપણે સિલાઈ કરીશું તો એને આપણે દાબ સિલાઈ કહીએ છીએ। આવી રીતના આખી દાબ સિલાઈ છે આપણે પૂરી કન્ટિન્યુ કરીશું। આપ જોઈ શકો છો દાબ સિલાઈ અને એવી રીતે આપણે 2 પાર્ટ પહેલાં અટેચ કરી લેવાનું છે। 2 પાર્ટ આપણા સ્ટીચ થઈ ગયા। હવે આપણે એને ઘાઘરો છે આપણો આ પોકેટ આપણો આખી આપણે અહીંયા સિલાઈ કરી લેવાની। આ બેને બરાબરથી મિલાવવાનું ને આખી આપણે પૂરે આવી રીતના સ્ટીચ કરી લેવાનું। પૂરું આમ સ્ટીચ કરશો એના પછી આપણે નીચેથી જાતે આપણે સિલાઈ ખોલી હતી હવે આપણે પાછું પૂરું આવી રીતના સ્ટ્રેટ સ્ટીચ કરવાનું છે। ઉપરથી આપણે અહીંયાથી આપણે 1 ઇંચ પર માર્કિંગ કરવાનું। પછી આપણે આપણો હાથ જાય પોકેટમાં એટલે 7 ઇંચ આ બાજુ માર્ક કરવાનું। 7 ઇંચથી પછી આપણે પૂરી સિલાઈ આપણે સ્ટ્રેટ સિલાઈ લઈ લેવાની। અહીંયા 1 ઇંચ જે આપણું લીધું છે તે આપણે ઉપરની સાઈડ પર સિલાઈ થશે અને
આ 7 જે લીધું છે એના નીચેથી પછી આપણી સિલાઈ પૂરી કમ્પ્લીટ થઈ જશે. એ રીતના આપનું પોકેટ અટેચ થઈને રેડી થઈ જશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.